આગળ કે છે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. ભગવાન સ્વામિનારાયણનો ભગત ગમે એની ગમે એવી કરોડ રૂપિયાની વસ્તુ પડી હોય તો પણ જે હાથ ના લગાવે એને હાથ ના લગાવે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કીધું પર ધન પથ્થર સમજાનીએ. ધારણા પારણા કરવાની જરૂર નથી, ચાંદ્રાયણ કરવાની જરૂર નથી, પગપાળા યાત્રા કરવાની જરૂર નથી, પગ તોડીને 4 ધામમાં ફરવાની જરૂર નથી. ભગવાનને જંગલમાં ગોતવા જવાની, જંગલમાં જાળવા છે, ત્યાં કોઈ જગ્યાએ ભગવાન તમારા માટે બેઠો નથી, યાદ રાખો, ક્યાંય નથી. તુલસીદાસજી મહારાજ તમને ભગવાનનું એડ્રેસ બતાવે છે, સાંભળો. પર ધન પથ્થર સમજાનીએ. પારકાનું ધન ધૂળ સમાન જાણો, પારકાના દ્રવ્યને પથ્થર સમાન જાણો. મીઠું અને મરચું અને રોટલો ખાઓ, છાશ ને રોટલો ખાઓ, પાણી ને રોટલો ખાઓ, પણ માલપુઆ દૂધપાક પારકાના રૂપિયા ન ખાઓ. પરધન પથ્થર સમજાનીએ. પરસ્ત્રી માત સમાન. પારકાનું ધન પથ્થર સમાન, ધૂળ સમાન, અને પારકી સ્ત્રી માં સમાન. એટલું જે કરશે, ઇતને સે જો હરિ ન મિલે તો તુલસીદાસ સમાન. આટલું કરે ને પાસે ભગવાન હોય 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 ને હોય જ. એનાથી ભગવાન છેટો જઈ જ ના શકે. એ જ ભગવાનને રહેવાનું ધામ છે. આકાશમાં ક્યાંય લટકતું નથી ધામ. આકાશમાં કોઈ જગ્યાએ ધામ લટકતું નથી. આવા જે ભક્તો છે, પારકા ધનને ધૂળ સમાન જાણે છે, પારકી સ્ત્રીને માં સમાન જાણે છે, એ ભગવાનને રહેવાનું ધામ છે, એ ભગવાનનું ઘર છે, એ ભગવાનનું પાકું એડ્રેસ છે. એ એડ્રેસ